સાવલીનગર તાલુકામાં વસવાટ કરતા આદિવાસી સમાજના યુવાનો યુવતીઓએ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે એકત્રિત થઈ ડીજેના તાલે આદિવાસી પરંપરાગત ગીત સંગીતના તાલે આદિવાસીની પ્રાચીન પરંપરાગત પોશાકમાં ભારે ઉત્સાહપૂર્વક રેલીનું આયોજન કરાયું હતું। 1992ની સાલમાં સંબંધિત મુદ્દાઓની ચર્ચા બાદ 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસની માન્યતા યુનો દ્વારા મળી હતી। તે અનુસંધાને 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરાય છે। તે અંતર્ગત આજે સાવલી નગર અને સાવલી ડેસર તાલુકામાં વસવાટ કરતા આદિવાસી સમાજના યુવક યુવતીઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકત્રિત થઈ પ્રાચીન આદિવાસી પરંપરાગત પોશાકમાં ડીજેના તાલે પ્રાચીન શૈલીમાં નૃત્યને ભારે ઉત્સાહ સાથે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। આદિવાસી સમાજ જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે સાવલીનગરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે ફરી સાવલી પાસેના જાવલા ગામે હનુમાનજી મંદિર ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી। પોતાને ખરા અર્થમાં પ્રકૃતિ રક્ષક માનતા આદિવાસી સમાજના યુવકો યુવતીઓ પોતાની આગવી પ્રાચીન શૈલીમાં ગીત સંગીતના તાલે પરંપરાગત નૃત્ય સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। અને વિશ્વ આદિવાસી